નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। શરૂઆત કરીએ દેશભરમાં વરસાદની આગાહીથી। તો દેશના લગભગ 14 જેટલા રાજ્યોમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। ઉત્તર પ્રદેશથી ઓડિશા સુધીના રાજ્યો માટે આઈએમડી દ્વારા ભારેથી અતિભારે વરસાદ માટે એલર્ટ જાહેર કરાયું છે। બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે દેશના અનેક રાજ્યોમાં વરસાદની શક્યતા છે। દિલ્હીમાં આગામી કેટલાક દિવસો વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ છે। આજે પણ ભારે વરસાદ પડી શકે છે। તો ઉત્તર પ્રદેશ અને બિહારમાં આકાશી આફતના એંધાણ છે। ઉત્તર પ્રદેશના 24 જિલ્લાઓમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 22 જિલ્લાઓ માટે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે। ઉત્તર પ્રદેશમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય છે। રાજ્યના ઘણા ભાગોમાં સતત વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગે આગામી 3 થી 4 દિવસ સુધી રાજ્યમાં સતત વરસાદની આગાહી કરી છે। તો રાજ્યના 56 જિલ્લાઓમાં વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા છે। બીજી તરફ બિહાર માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરાઈ છે, જેમાં 10 જિલ્લાઓ માટે યલો એલર્ટ છે, જ્યારે ઝારખંડમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। પર્વતીય રાજ્યોમાં હવામાન વિભાગે આજે ભારે વરસાદની શક્યતાઓ સેવી છે। ખાસ કરીને ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરાઈ છે। દેહરાદૂન, ચંપાવત, બાગેશ્વર, ઉધમસિંહનગર અને નૈનીતાલ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। પહાડી જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, કાટમાળ વહેવા, નદી અને નાળાના પાણીના સ્તરમાં અચાનક વધારો થવાની સંભાવના છે, જ્યારે આજે હિમાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે। સાથે જ જમ્મુ અને કાશ્મીરમાં પૂંચ, કુલગામ, પુલવામા, જમ્મુ, અનંતનાગ, રાજૌરી, ઉધમપુર, કઠુઆ અને ગાંદરબલમાં ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે। તો હવામાન વિભાગની આગાહી વચ્ચે શિમલામાં વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે અને વાતાવરણ બન્યું છે ખુશનુમા। આ દ્રશ્યો વાદળો જાણે જમીન પર ઉતરી આવ્યા હોય તેવા છે। રમણીય વાતાવરણને પગલે પ્રવાસીઓ ખુશ છે। સાથે સાથે હવામાન વિભાગની આગાહીને પગલે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। હાલ અહીં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે।